હલો બાળકો, આજે આપણે ધોરણ 8નો વિષય હિન્દી એનો પાઠ 5નો અભ્યાસ કરશું, જેમાં આપણે અગાઉ 2 વિડીયો છે એનો અભ્યાસ કરેલો હતો. એ મુજબ જ આગળ આપણને ખબર છે કે વિદ્યાર્થીઓ છે એ અબ્દુલ કલામને પ્રશ્ન પૂછે છે અને અબ્દુલ કલામ છે એ વિદ્યાર્થીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર આપે છે, જવાબ આપે છે. તો તેમાં આગળ જોઈએ તો પ્રશ્નકર્તા છે, પ્રશ્ન પૂછનાર છે એસ કાર્તિક. વિદ્યાર્થીનું નામ છે એસ કાર્તિક. કક્ષા 12 અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ, ધોરણ 12માં અભ્યાસ કરે છે, જેની શાળાનું નામ છે અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ, જે બેંગલુરુ એટલે કે બેંગ્લોરમાં આવેલી છે. તેનો પ્રશ્ન છે, कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? એટલે એવું કહે છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેના મોટા મોટા લક્ષ્યો હોય છે, પણ આર્થિક અથવા તો અન્ય કોઈ સમસ્યાઓ હોય, મુશ્કેલીઓ હોય, આર્થિક રીતે સદ્ધર ન હોય, ગરીબ હોય, તો કે આર્થિક અથવા તો અન્ય કોઈ સમસ્યા હોય કે જે આપણને ખબર કે રહેવાની કે એવી કોઈ સુવિધાઓ ન હોય, અથવા તો કે જ્યાં અભ્યાસ કરવો હોય એ ત્યાં સુધી પહોંચવા માટે એની પાસે કાંઈ વાહન કે એવું કાંઈ ન હોય, અથવા તો એના ત્યાંથી વાહન કે એવું જાતું જ ના હોય, અથવા તો બીજી કંઈ ઘરની એવી પરિસ્થિતિની સમસ્યાઓ હોય, તો કે આર્થિક તથા અન્ય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય, તેના કારણે તે લોકો પોતાનું લક્ષ્ય છે એ મેળવી શકતા નથી. તો તે પોતાના લક્ષ્યને મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે તેણે શું કરવું જોઈએ? તો ડૉક્ટર કલામ કહે છે, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर, એટલે કે સ્કૂલમાં અભ્યાસ કરો એમાં करने पर छात्रवृत्ति प्राप्त होगी. એટલે કે જો તમે ભણવામાં અભ્યાસમાં હોશિયાર હોય તો તમને સ્કૂલમાંથી છાત્રવૃત્તિ એટલે કે શિષ્યવૃત્તિ, તો કે શાળામાંથી, સ્કૂલમાંથી શિષ્યવૃત્તિ છે એ મળે છે. साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी. એટલે કે એની સાથે સાથે જ તમને સ્કૂલમાંથી, શાળામાંથી તો શિષ્યવૃત્તિ મળે જ, પણ તમારે આગળ ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો ઉચ્ચ અભ્યાસ કરવા માટે પણ બેંકોમાંથી તમને લોનને એવું છે એ મળી રહે છે. जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती है. એટલે કે જીવનમાં, આપણા જીવનમાં લક્ષ્ય, આપણું ઊંચું જે લક્ષ્ય છે એ મેળવવા માટે, આપણે ત્યાં સુધી પહોંચવા માટે ઘણા એવી વિઘ્નો છે, બાધાઓ છે એ તો આવે જ છે. हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा. એટલે કે આપણે કઠોર પરિશ્રમ એટલે કે કઠોર મહેનત અને સારા એવા કાર્યથી પરાજિત કરના હોગા. પરાજિત એટલે કે એ જે વિઘ્નો છે એને દૂર કરવાના, અથવા તો એને હરાવી દેવું જોઈએ. વિઘ્ન બાધાઓ સે વ્યક્તિ કો પરાજિત નહીં હોના ચાહીએ. એટલે કે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે જે પણ વિઘ્નો છે અથવા તો મુશ્કેલીઓ છે એ આવે છે, એનાથી વ્યક્તિએ ક્યારેય હારવું જોઈએ નહીં. એની પછી પ્રશ્નકર્તા, મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ AICT અમૃતાપુરી. એટલે કે વિદ્યાર્થીનું નામ છે મિથુન, જેનો પ્રશ્ન છે, भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए. એટલે કે ભારત દેશ છે, ભારત રાષ્ટ્ર છે, એને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાજનીતિની ભૂમિકા શું છે અથવા તો શું હોવી જોઈએ? તો ડૉક્ટર કલામ કહે છે, जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है. એટલે કે જિમ્મેદાર વ્યક્તિ હોય, નીતિજ્ઞ હોય, રાજનેતા, તો જે જિમ્મેદાર એટલે કે જે બધી વસ્તુને સમજનાર હોય, તો
રાજનેતા છે એ દૂરદર્શિતા એટલે કે ચોકસાઈપૂર્વક એવી નીતિઓ બનાવે છે. મહાત્મા ગાંધીને નિષ્ઠા કે રાજનીતિક સિદ્ધાંત કો એટલે કે મહાત્મા ગાંધીએ નિષ્ઠાની રાજનીતિનો સિદ્ધાંત છે એ અપનાવ્યો હતો અને સત્ય અહિંસા તથા નિસ્વાર્થ ભાવના મેં ઢાલતે હુએ તેમણે સત્ય અહિંસા અને નિસ્વાર્થ સત્ય એટલે એ ગાંધીજી આપણને ખબર છે કે હંમેશા એવું માનતા કે હંમેશા સત્યનો જ સાથ દેવો જોઈએ અને સત્ય જ હંમેશા બોલવું જોઈએ. અહિંસા હિંસા ક્યારેય ન કરવી જોઈએ. ટૂંકમાં હિંસા એટલે કે કોઈને માર ઝૂટ કે એવું ન કરવું જોઈએ, તો કે હિંસા ન કરવી તથા નિસ્વાર્થ એટલે કે કોઈ પણ કાર્ય કરવામાં આપણો પોતાનો સ્વાર્થ ન હોવો જોઈએ. એ ભાવનાની સાથે તેમણે બ્રિટિશ શાસકો કે વિરુદ્ધ અપની લડાઈ છેડી હતી એટલે કે એ સિદ્ધાંતોને અપનાવી સત્ય અહિંસા અને નિસ્વાર્થ એના સિદ્ધાંતો અપનાવી તેમણે બ્રિટિશ શાસકો છે તેની સામે યુદ્ધ છે કરેલું હતું. वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा એટલે કે વર્તમાન અત્યારનો જે સમય છે તેમાં રાજનીતિજ્ઞોએ પોતાનો ખૂબ જ મહેનતથી પરિશ્રમથી ઉત્કૃષ્ટ સારો અને પારદર્શી એવા જે કાર્યો છે કામ છે એનું માર્ગદર્શન છે એ દેવું પડશે. साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा એટલે કે ગરીબી રેખાની નીચે જે જીવવાવાળા લોકો છે કેટલા લોકો તો કે 26 કરોડ ભારતીયો કે જે ગરીબી રેખાની નીચે જીવે છે એની માટે પણ તેમણે કે ગરીબી રેખાથી આગળ આવે તેના માટે પણ એને કાર્ય કરવું પડશે. પછીનો પ્રશ્ન કરતા છે સી નંદિતા સુબી. વિદ્યાર્થીનું નામ છે સી નંદિતા સુબી. તૃતીય વર્ષ MGR ઇન્સ્ટિટ્યૂટ ચેન્નઈથી પ્રશ્ન પૂછે છે. તેનો પ્રશ્ન છે કે रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है એટલે કે રક્ષાની દ્રષ્ટિએ જોઈએ આપણે તો વિઝન 2020ના લક્ષ્ય મેળવવા માટે મહિલાઓની ભૂમિકા શું છે, મહિલાઓનું એમાં યોગદાન શું છે? તો જવાબમાં છે विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकों के विकास पर विचार किया गया है એટલે કે વિઝન 2020માં ના રક્ષા માટેના જે ક્ષેત્ર છે એમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે, પ્રયોગ રહેલો છે કે જે ભારતના વિકાસના વિચાર પર કરેલ છે. તેના માટે તેમાં વિકાસ ભારતનો વિકાસ કઈ રીતે છે શું છે એના પર વિચાર કરવામાં આવે છે. શેમાં તો કે વિઝન 2020માં. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का 2020 का एक अभिन्न अंग है એટલે કે રાષ્ટ્રની સુરક્ષાની વાત છે એ પણ વિઝન 2020નું એક મહત્વનું અંગ જ છે. सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिलाओं के आधार पर कोई भेदभाव नहीं किया जाता એટલે કે જે વિઝન 2020નું જોઈએ તો સશસ્ત્ર સેના જે છે કે જે શસ્ત્ર છે એનો ઉપયોગ કરી અને કામ કરે છે તો કે સશસ્ત્ર સેનાઓ મેં નિયુક્ત કે લીએ પુરુષ ઓર મહિલા એટલે કે એ સેનાઓમાં આજે પુરુષ અને મહિલા છે એક જ સમાન છે, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाओं उच्च स्तरीय सामरिक सेना बहुगुण उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है એટલે કે રાષ્ટ્રીય રક્ષા માટે રાષ્ટ્રીય રક્ષાના ક્ષમતા માટેની જે વૃદ્ધિ થાય છે એના માટે મહિલાઓ સ્ત્રીઓએ ઉચ્ચ સ્તરીય માટે તેના જે બહુગુણના જે ઉપકરણો છે એના માટે પણ કાર્ય કરી અને તેનો સહયોગ દે શકતી એટલે કે પોતાનું યોગદાન છે એ આપી શકે છે. એની પછીનો પ્રશ્ન કરતા છે જોધપુર દૌરે
जोधपुर दौरे पर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न એટલે કે એ બાળક છે એક ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછે છે कि क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते। એટલે કે એવું કહે છે કે જે મહત્વપૂર્ણ જે વ્યક્તિઓ હોય છે એની પાછળ જે ખોટા ખર્ચા કરવામાં આવે છે તો એ ખોટા જે ખર્ચા છે એ શું ઓછા આપણે ન કરી શકીએ। તો ડૉક્ટર કલામ કહે છે तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी है એટલે કે ત્યાં મંચ ઉપર ત્યાં स्टेज ऊपर एक मोटी कुर्सी જોયેલી છે। वह कुर्सी अब यहाँ पर नहीं है તે कुर्सी અત્યારે અહીંયા નથી। ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होगे એટલે કે તેવી જ રીતે ભવિષ્યમાં જે આ ખોટા ખર્ચા થાય છે એ અત્યારે જે આ ખોટા ખર્ચા થાય છે એ ભવિષ્યમાં આ ખર્ચા છે એ નહીં કરવામાં આવે। તેની પછી અભ્યાસ છે એમાં પ્રશ્ન જવાબ છે એ પ્રશ્નના જવાબ આપવાના છે। તેની પછીનો છે પ્રશ્ન કે જે परिच्छेद को शुद्ध रूप से पढ़िए और सुंदर अक्षर में लिखिए। तो आप फकरो है वाँची अने पछी सारा अक्षर में लखवानो छे। एनी पछीनो प्रश्न है बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, मातृभाषा या अंग्रेजी, क्यों? एटले के आपणे नानपणमां अथवा तो बाळपणमां कई भाषाने महत्व आपवुं जोईए, आपणी मातृभाषाने महत्व आपवुं जोईए कि આપણે જે અંગ્રેજી ભાષા છે એને મહત્ત્વ આપવું જોઈએ અને મહત્ત્વ આપવું જોઈએ તો કઈ ભાષાને મહત્ત્વ આપવું જોઈએ ને શા માટે। પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 4 अनुमान लगाओ तुम 2020 में हो, अपने आसपास क्या देख रहे हो, अपने विचार प्रस्तुत कीजिए। એટલે એવું કહે છે કે તમે 2020માં છો અને તમારી આજુબાજુમાં તમે શું જોવો છો એના ઉપર વિચાર કરવાનો અને પછી એ વિચારને લખવાનો છે। एनी पछी स्वाध्याय है प्रश्नों के उत्तर दीजिए। तमने 5 प्रश्नों आपेला छे एना तमारे जवाब आपवाना छे। एनी पछीनो प्रश्न 2 मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। तमने जे मुहावरा आपेला छे एनो वाक्यनो एनो अर्थ अने एनु वाक्य लखवानुं छे। पछी छे प्रश्न नंबर 3 रूपरेखा के आधार पर कहानी लिखिए। એટલે તમને મુદ્દા આપેલા છે એ મુદ્દા પરથી તમારે વાર્તા લખવાની છે। પછી પ્રશ્ન 4 માતૃભાષા में अनुवाद कीजिए। તમને જે ફકરો આપેલું છે એનું ગુજરાતી તમારે લખવાનું છે।